ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ સાગબારા તાલુકાના આમ આદમી પાર્ટીના આગેવાનો ડૉક્ટર દયારામ વસાવા, ગિરધનભાઈ વસાવા, શૈલેન્દ્રસિંહ વસાવા, રણજીતભાઈ વસાવા અને જમીરસિંહ કોઠારીએ સેલંબા ખાતે દીપકભાઈ કોડીની મુલાકાત લીધી. રિપોર્ટ ઇકબાલ સોલંકી, નર્મદા જિલ્લા બ્યુરો ચીફ. આજરોજ અમે સેલંબા ખાતે નવી નગરીમાં આપણા દીપકભાઈ કોડી જે સેલંબા ખાતે 5 દિવસ પહેલા બનાવ બનેલો અને એને ગ્રામ પંચાયતના સભ્ય અને 50થી વધારે લોકોએ એક ગેરકાયદે મંડળી બનાવીને એને પૂર્વ આયોજિત કાવતરું કરીને એને માર મારવામાં આવેલો, એને ઝાડ આપણે થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવેલો. એ બાબતે અમે સાગબારા તાલુકાના આમ આદમી પાર્ટીના બધા કાર્યકરો અત્યારે મુલાકાત લેવા માટે આવેલા છે અને એને ખબર અંતર પૂછ્યું તો એને હજુ પણ એમને ખવાતું નથી, ચાલવામાં પણ તકલીફ છે અને આખા શરીરમાં હજુ દુખાવાની છે. અને બીજું ખાસ કે જે આ બનાવમાં અત્યારે જે વિડીયો બહાર નીકળ્યા છે એમાં ગ્રામ પંચાયત સભ્યોના અવાજ પણ આવે છે, એમના ઘરવાળી છે અને બીજા 3-4 સભ્યો એમાં સામેલ છે. તો અમે પોલીસના અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે જે પણ એમાં સામેલ હોય ને પૂર્વ આયોજિત કાવતરું કરીને કાયદેસર મંડળી રચીને દીપકભાઈ કોડીને માર મારવામાં આવ્યો છે તો એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને બીજું ખાસ કે જે પંચાયતની વાત કરે છે ઝૂંપડામાં, જે અત્યારે 702 ઝૂંપડા સેલંબા પંચાયતમાં મંજૂર, આપણે 702 ઝૂંપડાને કાર્યવાહી ચાલુ છે. એના સેલંબા ગામે આજે દીપકભાઈ કોડીને જોવા માટે આવેલા છે. 4 થી 5 દિવસ અગાઉ એમને બહેનોના ટોળાએ થાંભલે બાંધીને એમને મારવામાં આવેલો છે અને અહીંયા આજે એમના ખબર અંતર પૂછવા માટે આવેલા છે. ત્યારે એમને જોતાં એવું ખબર પડે છે કે એને હજુ ચાલવામાં, એને જમવામાં બધી જ જાતની તકલીફ છે, એને બોલવાની બી તકલીફ છે. અમે એ કહેવા માંગીએ છીએ કે દીપકભાઈ જે કોડી છે એમણે ખાલી આવાસમાં રજૂઆત કરેલી કે ઘણા બધા લોકો ગરીબ માણસો રહી ગયેલા છે અને જે આવાસો જેમને મળેલા છે એમને ફરી પાછા એમને જ આવાસ મળે છે. એ પ્રમાણે એને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરેલી અને રજૂઆતના બહાને જ એમને મતલબમાં અદાવત રાખીને આજે એમને બહુ જ ખરાબ રીતે મારવામાં આવ્યો છે. અને જે બહેનો એમને મારેલો છે, મારે એ જાણવાનું છે, એ કહેવાનું છે કે ખરેખર એમના જે ઘરના જે પતિઓ છે એમને બી એમને ઉશ્કેરીને, આ જે ટોળાને ઉશ્કેરીને એમને એક જાતના જાનથી મારી નાખવા માટેનું જે આ કાવતરું કરેલું છે એમાં ખરેખર જોવા જઈએ તો પોલીસે એમાં બેદરકારી રાખી છે. દીપકભાઈ જાતે એમને પોલીસ પ્રોટેક્શન માંગેલું છતાં બી સેલંબામાં 24 કલાક પોલીસ રહે તો છતાં 1 કલાકથી 2 કલાક, 2.5 કલાક સુધી એમને મારવામાં આવ્યો ત્યાં સુધી પોલીસ ત્યાં હાજર નથી રહી અને પરિણામે આ પરિણામ આજે એમને ભોગવવું પડે છે. તો ખરેખર એમને ન્યાય મળવો જોઈએ અને એમને જેમને જેટલા બી નામો લખાવ્યા હતા એ નામો કટ કરીને 4 જ નામ પર ખાલી એફઆઈઆર કરેલી છે. ખરેખર જે દીપકભાઈએ જે નામો લખાવ્યા છે એમના પર ફરી એફઆઈઆર કરવી પડે અને જે કલમો એમાં જે લાગે છે એવી કલમો ઉમેરવી પડશે. જો કદાચ એમને ન્યાય નહીં મળશે તો આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ સ્ટેશને ધારણા કરવામાં આવશે. આજ રોજ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો દીપકભાઈ કોડીને મળવા માટે આવેલ છે, જેઓને સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગટરના ભ્રષ્ટાચાર હોય કે ઝૂંપડાના ભ્રષ્ટાચાર હોય, ભારતીય જનતા પાર્ટીની પંચાયત હોય અને એમણે ઘણા મોટા ભ્રષ્ટાચાર કરેલા છે અને ગરીબોને ન્યાય આપવામાં આ પંચાયતે બહુ મોટી અન્યાય કરેલો છે ગરીબોમાં. તેવા સંજોગમાં આજે તમે સેલંબાના ગટરો જો, ગટર 4 આંગળે ખોદીને નાખેલી છે અને જે કોઈ પણ વાહન નીકળતા તાત્કાલિક તૂટી જાય છે. એ રીતે આવો ભ્રષ્ટાચાર કરેલો છે, ઝૂંપડામાં ભ્રષ્ટાચાર થયો છે અને આ દીપકભાઈએ તેવો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે જેઓને ઝૂંપડા મળેલા છે તેવા જ લોકોને પોતાના મળતિયાને સરપંચના પતિએ અને જે બીજા પંચાયતના સભ્યોએ ઈરાદાપૂર્વક પોતાના જ માણસોને એકવાર અપાવ્યા છતાં બીજી વાર એમના નામે ઝૂંપડા મંજૂર કરેલા છે. અને એ રીતે આ એમણે ઉજાગર કરતા તેમણે આ લોકોએ પોતાનો ઈરાદો પાર પાડવા માટે જાતે કાવતરું રચ્યું કે આમને દબાવવા માટે
પબ્લિકને સેલંબાના ગરીબ લોકોને દબાવવા માટે આ એક કાવતરું રચી તેમને ઈરાદાપૂર્વક પોતાની પત્નીઓને ગેરમાર્ગે દોરી અને મારવા માટે ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કરતા પહેલા દિવસે તેઓના ભાઈને મારતા ત્યારબાદ તેમણે પોલીસને ફોન કરેલું કે મને સહકાર આપો, મને મદદ આપો. તેમ છતાં અને 24 કલાક સેલંબામાં પોલીસ રહેતી હોવા છતાં અને અહીંથી માત્ર 3 થી 4 કિલોમીટર પોલીસ સ્ટેશન હોવા છતાં તેમણે ફોન કર્યો છતાં આ ભાઈને મદદ આપી નથી. અને પોલીસે પણ ઈરાદાપૂર્વક આ કૃત્યો બનવા જોઈએ અને ઈરાદાપૂર્વક લોકોને દબાણમાં લાવવા માટે, આ ભ્રષ્ટાચારી લોકોને મદદ કરવા માટે ઈરાદાપૂર્વક ગેરકાયદેસર કૃત્યો પોલીસે પણ કરેલું છે અને ઈરાદાપૂર્વક ભાજપના લોકોને મદદ કરેલી છે. તેવા સંજોગમાં આવા કૃત્યોને સાકી ન લેવાય. એટલા માટે જ આમ આદમી પાર્ટી આવા કૃત્યોને દબાવી દેવા માટે ડીએસપી સાહેબ નર્મદાને અને ઉચ્ચ અધિકારીને તમામને રજૂઆત કરશે અને ગેરકાયદેસર મંડળી બનાવનાર ભાજપના આ ટોળકીને દબાવવા માટે પૂરેપૂરી કાર્યવાહી કરશે એવી અપેક્ષા સાથે મારા આ 2 શબ્દો વિરમું છું.